મિત્રો, હાસ્યના ફૂલડાઓને આગળ વધારીએ. મારી હોસ્પિટલમાં એક કિરીટ કરીને કામ કરે છે. બહુ જ વર્ષો જૂનો છે. હવે શરૂઆતમાં તો કોઈનો ફોન આવે એટલે જોશથી બોલે, જય ભવાની. પછી સામેવાળાને એવું લાગે કે ક્યાંક મંદિરમાં ફોન લાગી ગયો. પછી એ બોલે કે શું કામ છે એવું, એટલે એને ખબર પડે સામેવાળાને કે મંદિરમાં નથી લાગ્યો. એટલે પેલો પેશન્ટ પૂછે એને કે સાહેબ છે? અમારા કિરીટ કુમાર જવાબ આપે કે સાહેબની હયાતી નથી. પેલો પેશન્ટ તો ખુરશીમાંથી ઊભો થઈ જાય એકદમ. છતાંય પાછું પૂછે પેશન્ટ કે ક્યારે મળશે? એટલે કે 12 વાગે. આ એની જય ભવાની અને હયાતી કાઢતા મને 5 વર્ષ લાગ્યા. હજી આગળ વધારો. મારે ત્યાં હોસ્પિટલમાં દિવસે કામ કરતો હતો એક પ્રતાપ કરીને. એનો અવાજ એકદમ છોકરી જેવો તીણો અવાજ હતો. અને રાત્રે જે બેન કામ કરતા હતા એમનો અવાજ એકદમ જાડો હતો, પુરુષ જેવો. એટલે પેશન્ટો ઓલવેઝ મને કહે કે સાહેબ, સવારે તમારે ત્યાં પેલા બેન કામ કરે છે ને એ બરાબર જવાબ નથી આપતા. કે પ્રતાપ બહુ ભણેલો નહોતો. અને રાત્રે તો ફોન કરીએ એટલે પેલા અમારા મણીબેનનો અવાજ એવો કે પેશન્ટને એમ લાગે કે સાલું પોલીસ સ્ટેશને ફોન લાગી ગયો, કોનું કામ છે? હવે આમાં તો મારાથી કશું બદલાય એવું નહોતું. જેમ છે એમ ચલાવી લીધું. પણ આવા નાની વાતો જે મેં મારા ફ્રેન્ડ્સને પણ કહી છે, મારી બુકમાં પણ લખી છે. પણ તમને વાંચવાની ટેવ ના હોય એટલે હાસ્યના ફૂલડા દ્વારા તમને મોકલું છું. નસીબ હશે મારા ને તમારા તો મજા આવશે તમને.